દીપકાનંદજી ઓકે, આજે તો દીપકાનજી રેડી છે હતા. ઓકે ફાઇન, બહુ સરસ બહુ સરસ. ઓકે, યુ કેન સ્ટાર્ટ. દર્શન કરાવજો દીપક આનંદજીને. શું કરશું? એમને દર્શન થવા જોઈએ, એમને દેખાવા જોઈએ ને તમને. દીપકાનજી દર્શન આપો. એટલે દેખાવા જોઈએ, મને દેખાતા નથી એ. આવી ગયા, આવી ગયા. હા, આવી ગયા. ઓકે ફાઇન. ઓકે, ભારતીબેન. હા, જય સચ્ચિદાનંદ. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, હર્ષને શોકની વિભાવાવસ્તે, હર્ષને શોકની વિભાવાવસ્તે, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવે સંયમ પરિણામ, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળતું આવે તઈથી અપમાન, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે હળતું આવે તઈથી અપમાન, સામું નિમિત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ, સામું નિમિત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઉર્ધ્વ પરિણામ, જાગૃત રાખે કડવા સંયોગો, જાગૃત રાખે કડવા સંયોગો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, સત્તા વ્યવસ્થિત જાણ, સત્તા વ્યવસ્થિત જાણ, ઉપજાવે સંયમ પરિણામ, ગમે તે પ્રસંગ આવતો લાગે, દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે, સમ્યગ બુદ્ધિ પ્રજ્ઞાની પાખે, વાતાવરણને હળવું જ રાખે, સમ્યગ બુદ્ધિ પ્રજ્ઞાની પાખે, વાતાવરણને હળવું જ રાખે, આપણું સ્પંદન કોઈને ન વાગે, આપણું સ્પંદન કોઈને ના વાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે, અસંગ સ્વરૂપ ધ્યાન, ઉપજાવી સંયમ પરિણામ, હર્ષને શોકની વિભાવાવસ્તે, હર્ષને શોકની વિભાવાવસ્તે, હાજર થયું તેજ જ્ઞાન, ઉપજાવી સંયમ પરિણામ.
ઉપજાવી સંયમ પરિણામ. જય સચ્ચિદાનંદ પ્રદીપાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આ પદનો સાર જે મને સમજાય છે હા એ અત્યારે આ પંચમાળામાં આપણે આવ્યા છે હા કલયુગની અંદર, એટલે આપણને શું છે કે બધા ગમતા ના ગમતા, ગમતા કરતા ના ગમતા સંજોગો, ભારે સંજોગો બધા મહાત્માઓને ઓછા વધતા પ્રમાણમાં આયા જ કરે અને એની બધી અસરો આપણને રહ્યા કરે. બરાબર કારણ છે. કે કારણ કે શું છે કે આપણને જ્ઞાન છે એ હાજર થયું છે, પ્રજ્ઞા શક્તિ કામ કરે છે, પણ આપણને શું છે કે એનો અભ્યાસ હોવો જોઈએ કે ભાઈ આ જ્ઞાન મળ્યા પછી હું શુદ્ધાત્મા છું, તો પછી આ બધું જે આવે છે તો એના બેની વચ્ચેની ડિમાર્કેશન લાઈન જે દાદાએ નાખી છે, તો કે ભાઈ આ સમજો કે કોઈ છેતરી ગયો, કોઈ નુકસાન કરી ગયો, કોઈ વ્યક્તિ કોઈ કશું બોલી ગઈ, કે કોઈ આપણને બહુ ભારે મુશ્કેલીમાં મૂકી દીધા, એવા અલગ અલગ પ્રકારના ઉદયો બધા મહાત્માઓને આવે. આવે છે. તો એ વખતે આપણને હું શુદ્ધાત્મા છું એ પ્રજ્ઞા શક્તિ અંદર કહેતી હોય, પણ આપણે તે વખતે જો પ્રજ્ઞાના પક્ષમાં રહીએ કે હું શુદ્ધાત્મા છું, અને એ બને જ છે મહાત્માઓને બને ત્યાં સુધી દાદાની કૃપાથી, એટલે પછી તે વખતે ત્યાં આગળ એને શું છે કે જે પેલો સામેવાળી વ્યક્તિને જે 5 આજ્ઞાનો અભ્યાસ હોય ને, એટલે પછી એને નિર્દોષ દેખાવા માંડે. કારણ કે આ જ્ઞાન હંમેશા કેવું છે કે એકવાર બધી બળતરા આપે, ભોગવટો આપે ખરું, પણ પ્રજ્ઞા શક્તિનું જે હાજરી છે, એનું પ્રાગટ્ય થયું છે, એ નિરંતર જ્ઞાનથી સોલ્યુશન આપ્યા કરે. હવે જેટલી જાગૃતિ વધારે અને જેટલું જ્ઞાન ઉપર એને શ્રદ્ધા આવતી જાય, એટલે કે પ્રજ્ઞાના કયા પ્રમાણે ચાલે, તો પછી એને શું છે એના પરિણામો ઉર્ધ્વ થતા જાય. શું થતા જાય? ઉર્ધ્વ થતા કારણ જાય. કે ઉર્ધ્વ થતા એટલે શું છે કે એને ભાઈ પોતાના બહાર બળતરા હોય, બહાર બધા જાત જાતના સંજોગોના દુખાવો, બળતરાઓ, ઉપાધિઓ બધું હોય, પણ અંદર એનું શું છે ને સમાધાન. એનું એ જાય નહીં, એ વર્ધમાન થતું જાય. ખ્યાલ આવ્યો? એટલે છૂટાપણું વધતું જાય, પછી દાદાનું નિધિ ધ્યાસન થતું જાય. એ આજે ને એ શરૂઆત દાદાના નિધિ ધ્યાસન થી થાય કોકને, કારણ કે એનું કારણ શું છે કે આત્મા આપણે શુદ્ધાત્મા થઈ ગયા ખરા, પણ આપણને એ જેમ આ શરીરનો ફોટો પડે ને એવી એ વસ્તુ ફોટાથી દેખાય એવી વસ્તુ નથી. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે કારણ શું છે કે એટલે દાદા કહેતા હતા કે 5મી આજ્ઞા જે મારું મુખારવિંદ યાદ કરીને શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાનું, એ 5મી આજ્ઞા એટલે આપેલી. અને જ્ઞાની પ્રત્યેનો જે પ્રશસ્ત રાગ હોય, એમનું નિધિ ધ્યાસન હોય, તો એનાથી શરૂઆત થતું કારણ કે દેહમાં નથી રહેતા. આ આપણને બધી બોલીએ છે ખરા, આપણે સાંભળ્યું છે, પણ એ દેહમાં રહેતા નથી. એ દેહ એટલો પ્યોર થઈ ગયો છે, છતાંય દેહમાં રહેતા નથી, એ નિરંતર આત્મ સ્વરૂપમાં રહે છે. એટલે એવા જ્ઞાની પુરુષની ભક્તિ, એમનું નિધિ ધ્યાસન, એમની આજ્ઞા પાડવાથી આપણા પરિણામો ઉર્ધ્વ થતા જાય. શું થતા જાય? ઉર્ધ્વ થતા જાય. એટલે કે નેગેટિવિટી વાળા સંજોગોમાં આપણું સુખ, આપણી શક્તિ, આપણો આનંદ, અંદર સ્થિરતા, બધું સંયમ વધતું જાય. એ અનુભવમાં આવે. શું આવે? અનુભવમાં. અને પછી આ જે સામેવાળી વ્યક્તિ હોય ને, કારણ કે જયારે પોતાના સુખની શરૂઆત થાય ને, એટલે પછી બહારનું દુઃખ એને અડે નહીં. ખ્યાલ આવ્યો? અને પછી બધા જે નિમિત્ત હોય ને, એ નિમિત્ત માટે જયારે એને પોતાનું સુખનો અનુભવ થતો જાય, એનામાં તે વખતે પછી જે નિમિત્ત થકી એને દુઃખ પડ્યું હોય ને, કે જે કઈ ભાઈ નુકસાની થયું હોય ને, એના માટે એને પોઝિટિવ થતું જાય. શું થતું જાય? પોઝિટિવ થતું જાય. એનું કલ્યાણ થવું કહીએ. હા. કારણ કે પોતે શુદ્ધાત્મામાં રહ્યો ને, એટલે પછી એને દાદાની કૃપાથી એને આપણને દેખાતું નથી આપણું સ્વરૂપ શું છે, પણ અનુભવમાં આવે છે. એટલે પછી સામેવાળામાં શુદ્ધાત્મા છે ને, એ આપણને અંદર આમ દેખાવા માંડે કે ભાઈ અમે ભગવાન જ છે, બસ ખાલી આ પેકિંગ જ છે, અને આ પૂર્વ ભાવનો હિસાબ છે, માટે આપણે જોડે આ ભેગો પૂર્વભાવના હિસાબને લીધે કરે છે. એટલે પછી આપણને એના માટેનો જે દ્વેષ ભાવ કહો, તિરસ્કાર કહો, કે નેગેટિવિટી હોય, એ બધી ઓછી થતી જાય. એક વખત સ્ટોપ જ થઈ જાય. બરાબર છે. કારણ કે આ બધા સંજોગો જે દાખલા તરીકે સંસાર વ્યવહારમાં માણસોને બધી જાત જાતના સંજોગ આવે. જો તમે કોઈના પર વિશ્વાસ મૂકો ને, તો તમને વિશ્વાસઘાત થાય. કોઈને એકવાર તમે દાખલા તરીકે તમે જો કોઈને પૈસા આપ્યા હોય, તો એ તમને ટાઈમે પાછા ના આપે.
તમે કોઈ પણ વસ્તુ એને કામ સોંપ્યું હોય તો એ છે ને ફોન ના ઉપાડે. તમને હા. ખ્યાલ બરાબર છે. બીજી વસ્તુ કે આપણે કશી ભૂલ ના કરી હોય અત્યારે છતાંય પણ આપણને ઊંધા ચિતરવામાં પણ આવે. હા. એટલે આ તમને ખાલી દાખલા કહું છું. ના, સાચી વાત છે. પછી બીજું શું છે કે આપણી કોઈક એવી ભૂલ થઈ હોય ને તો 5 માણસો યુનિટી કરી અને આપણને પ્રેશરમાં નાખે. તમને પછી કેટલીક વખત એવું બને વ્યવહારમાં કે આપણી જોડે વાંકું પાડવું હોય ને તો એ ડિમાન્ડ ચાર્ટર ઓફ ડિમાન્ડ કહેવાય ને કંપનીઓની ભાષા. હા. કંપનીઓની ભાષામાં ચાર્ટર ઓફ ડિમાન્ડ કહેવાય. જેમ યુનિયન અને કંપની વચ્ચે ડિમાન્ડ કરે ને પછી હા. સ્ટ્રાઇક પર ઉતરી જાય માણસો બધા. હા. એવી રીતે કેટલાક લોકો એવા બહાના બનાવે અને હમ. બહાના બનાવીને આપણને દુઃખ આપે. તમને હમ. ખ્યાલ આવ્યો યા. કે એટલે દુઃખના આ ભૂલો કયા કયા પ્રકારે થઈ છે એ આપણને ખબર નથી. પણ જ્યારે સામે પરિણામ આવે ત્યારે આપણને ખબર પડે કે ઓહો આ તો આવું છે. પણ તે વખતે આ જ્ઞાન છે એ પ્રજ્ઞા શક્તિ તે વખતે આપણને એટલી બધી હેલ્પ કરે. દાદાની 5 આજ્ઞા હેલ્પ કરે, એમનું નિધિ ધ્યાસન હેલ્પ કરે, એમને પ્રાર્થના કરેલી હેલ્પ કરે. અને એ સંયોગ આખો છે ને એ સંયોગ માત્ર વિયોગી સ્વભાવના છે. પછી સુખના હોય કે દુઃખના હોય. ના હોય. ખ્યાલ આવ્યો? બરાબર સામે છે. જય વ્યક્તિ જય દુઃખ છે. આપે એ પણ એક સંયોગ છે. એનો સંયોગ વિયોગ જ તો છે. થવાનો છે, થઈ જ રહ્યો છે. થઈ પણ જાય. આપણને તો એની અસરો થાય છે. શું થાય છે? હા. અસરો મૂકી જાય. અસરો થાય એટલે એ ભોગવટો કહેવાય. અને એ હમ. ભોગવટો આપણો નથી. એ ફાઇલ નંબર 1 નો છે. બરાબર છે. સમજે? 100%. એટલે ફાઇલ તે નંબર. વખતે આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આપણા પડોશીને આપણે આશ્વાસન આપવું, એને હમ. હિંમત આપવી. હમ. ગભરાશો નહીં, હું તમારી જોડે છું. દાદા બરાબર. ભગવાન છે, તમે પ્રાર્થના કરો. થઈને શું થવાનું છે? પછી એ જેટલું જેટલું દાદાની આજ્ઞા અને દાદા પ્રત્યેને જ્યારે અંદર શ્રદ્ધા મજબૂત થતી જાય ને કે દાદા ભગવાન બેઠા છે, એટલે જેવું તમે બોલશો ને હૃદયથી કે દાદા ભગવાન બેઠા છે, મને ગભરાશો નહીં ભારતીબેન, કશું થવાનું નથી તમને, બધું સરસ થઈ જશે. બોલો ને, જેવું પોઝિટિવ બોલો ને તમારું દર્શન ખુલશે. બરાબર છે. હવે આ વાત એકદમ કોઈને પકડાય એવી નથી, કારણ કે આ બુદ્ધિનો સબ્જેક્ટ છે નહીં. બુદ્ધિનો. યા, આ બરાબર છે. હૃદયનો સબ્જેક્ટ છે. તમે જેવું જ્ઞાનીને હૃદયથી હુંકાર કરો ને એટલે એવું તમારું છે. દર્શન ખુલે. બરાબર છે. પણ અમે આ તો જે બધું મને હું બી ઘણા સંજોગોમાં બધું મને બનતું હોય છે, એટલે આ તમને મેં વાત કરી આ પદ એ ફરી ઉપરથી. ફરી રિપીટ કરો ને જરા. આ છેલ્લું વાક્ય. શું? છેલ્લું તમે બોલ્યા ને. હા, કે તમે તમે જો દાદાને આમ કહો ને કે ભારતીબેન ગભરાશો નહીં, હા. હું શુદ્ધાત્મા, હું તમારી જોડે છું અને દાદા ભગવાન બેઠા છે, ગભરાશો નહીં. તમે હમ. જેવું હૃદયથી બોલો ને દાદા છે, દાદા ભગવાન પણ છે આપણી જોડે, બધું બરાબર છે. સરસ થઈ જશે. બરાબર. જેવું તમે બોલ્યો ને બધું સરસ થઈ જશે. જેવું તમે બોલ્યા ને હમ. તમને કશું થાય નહીં કીએ, હા. એની સામે તમારું દર્શન ખુલશે. ઓકે. અરે જે શક્તિનો સ્ત્રોત ઉભો થાય છે ભારતીબેન, આ બુદ્ધિ વાળું કોઈ વ્યક્તિ માની જ નહીં શક્યા કે જ્ઞાની પુરુષને એક વખત એમના પર શ્રદ્ધા મૂકીને એકવાર હુંકારો ધરે ને તો હમ. કેટલા આવરણ કડર ભૂસ તૂટી જાય છે. એટલી બરાબર બધી છે. શક્તિનો વિસ્ફોટ થાય છે. પણ બરાબર હવે છે. એ તો બધું દરેકનો વ્યક્તિગત મામલો છે. બરાબર છે. વ્યક્તિગત મામલો છે. વ્યક્તિગત છે. એટલે દાદા ભગવાને કહ્યું કે જો તમને જેટલું જેટલું તમને જ્ઞાની મારી સાથે છે, દાદા ભગવાન મારી જોડે છે, મને કશું થવાનું નથી અને થઈ થઈને હું થવાનું છે, એમ બધું સરસ થવાનું છે. જેટલું તમે પોઝિટિવલી દાદા માટે રહ્યા ને, દાદા છે મને કાંઈ થાય નહીં, તમે જો એનું રિઝલ્ટ તમને દેખાશે. બરાબર. પણ હવે એ બધી વસ્તુ છે નિમિત્ત નૈમિત્ત, કે જ્ઞાની જશ નથી લેતા. હા. જ્ઞાની પુરુષ છે ને એ તો શું કે અમે તો નિમિત્ત છે. શું કે છે? નિમિત્ત છે. આટલું એક કલાકમાં આત્મા આપે પછી પણ એ કહે છે હું નિમિત્ત છું. વિચાર કરો. હમ. અને આપણા આ મારા પ્રદીપની વાત કરું છું, મેં આમ કર્યું તેમ કર્યું. આ પ્રદીપ જયારે બોલતો હોય ને, મેં આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, તારે ઘણી વાર જો જાગૃતિ આવે તો એમ થાય એટલે દાદાએ આટલું બધું 1 કલાકમાં કર્યું. આત્મા અને પૂતગલ વચ્ચે ડિમાન્ડ તો કશું બોલતા નથી, હું નિમિત્ત છું. અને તું આ બધા લાડવા ખાવા કઈ નીકળ્યો. ખ્યાલ આવે તને? બરાબર છે. આપણી જાત પર હસવું બી આવે ઘણી વાર. હા. એટલે આ બધું કે ને કૃપાનો માર્ગ છે ભારતીબેન. હમ. હમ. એટલે જેટલું કોઈ પણ સંજોગ આવે, હું તો મારા સંજોગોના જે એમની કૃપાથી જે અનુભવ છે એ કહું છું કે કોઈ પણ કાર્ય દાદા ભગવાને કહ્યું છે મને સોંપું ને પછી તારી પાસે તારે એમાં માથું નહીં મારવું. હમ. તું શંકા કરીશ કે બુદ્ધિ વાપરીશ ને તો બધું તારી પાસે આવી જશે.
હા અને જો તે મને સોંપી દીધું છે એક વખત, તો પછી બધું કામ થઈ જશે. બરાબર છે. અને આ મારા કેટલાય સંજોગોના માંથી હું પસાર થઉં છું ને, એટલે મને અંતરમાં આ ઘણીવાર બધાને એવું લાગતું હશે કે યાર આ દાદા દાદાનું હું બોલ બોલ કર્યા કે ગાંડું મગજ થઈ ગયું છે. પણ હું અંદરથી મને થાય છે કે આવા દાદા ભગવાન છે ને, ખરેખર મને આ બધા સંજોગોમાંથી માત્ર દાદાને હોપીને નીકળું છું ને બધા સંજોગો બધા એની મેરે પાસરા થતા જાય છે. વાત તો તો જાય. મહાત્માઓ કેવી રીતે દાદાને સોંપતા જાય, સોંપેલું જ છે આમ તો બધું, પણ આ બુદ્ધિ આપણને કોક વખત દાદાથી દૂર રાખે એવી છે. હા કારણ કે એનો સ્વભાવ છે ને બુદ્ધિનો. હા બુદ્ધિનો સ્વભાવ છે અને પાછો ભોગવટો પણ છે. હા બીજું કે જ્ઞાની પાસે એવું કશું છે નહીં ઓર્નામેન્ટલ કે એના પ્રત્યે આપણને આકર્ષણ થાય. તમે જો કાકા જેવો આમ ફોટો પાડો તો કેવા ઉંમર વાળા કાકા દેખાય. હવે હા કોણ એમને કેટલા 14 લોકનો નાચ છે કોણ માને? આ ના સર્વજ્ઞ છે કોણ માને? મહાત્માઓ બોલે ખરા કે ભરત ક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાને નિશ્ચયથી અત્યંત ભક્તિ બોલી જાય ખરા, પણ સર્વજ્ઞ છે એને શ્રદ્ધા કેમ નહીં આવે? ના ના આવે. ના આવે. એ એમની કૃપા વગર શકે. એટલે હંમેશા શું છે કે જેવી રીતે આપણે દાખલા તરીકે દાદા કહે છે કે એક પથ્થર હોય ને, એ પથ્થર પર જો સતત પાણી પડે ને તો એ પાણીનો ધદુડી જ પડતી હોય, પણ એ પથ્થરના બે ટુકડા થઈ જાય એક દાડો, અંદર ગબ્બો પડી જાય, ક્રેક પડી જાય. ખ્યાલ આવ્યો? સમજો તમે હથોડો મારો તો પથ્થર એવો દેખાય પણ ક્રેક પડતી જાય. એવી રીતે તમે જે માણસ દાદા દાદા કર્યા કરે ને, કશું બી થાય, એક વાર મોત પણ સામે આવીને ઊભું થાય ને, દાદા તમે છો બસ, હું આ જન્મ અમારે એવો સુધા તમારું કામ થઈ ગયું જેને કર્યું એનું. કારણ કે આપણે અમર છીએ, આપણે અનંત જ્ઞાન વાળા છીએ, આપણે દાદા ભગવાન જેવા શુદ્ધાત્મા છે. પણ એ ભારતીબેન કેવું છે કે વ્યવહારમાં આપણે બેઠા છે ને એટલે પ્રકૃતિને અસર થાય, પછી બે જણા કોઈ કહેવા આવે તોય અસર થાય આપણને. ખ્યાલ આવે? હવે આપણે શું છે કે લોકો વ્યવહારના લોકો તો બધું બોલવાના છે કે તમારે પૈસા આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ, આ તો આવો જોતું ત્યાં બધું થયા પછી બધા લોકો બધું પોતપોતાનો રોલ કરે. પણ આપણે બધા રોલ સાંભળવાના, પણ અલ્ટિમેટ વ્યવસ્થિત શક્તિ કરતા છે જે છે દાદા ભગવાન છે. દાદા મને આ સંજોગમાંથી નીકળવાનું છે, તમે આ પ્રદીપને શક્તિ આપજો, તમારા ભારતીબેન નું નામ દેવાનું, અને દાદાનું તમે રક્ષણ કરજો, બસ મારે મોક્ષે જવાનું છે ને આ ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે. આપણે બધી જગ્યાએ દાદાની 5 આજ્ઞા રૂપી આરાધના કરવી, અને કોઈ પણ જગ્યાએ કાચા પડો તો દાદાને છોડશો નહીં. હું હજુ પણ મને મારી શ્રદ્ધા એવું જ કે છે કે આ દાદા ભગવાને જાતે કહ્યું છે કે હું 14 લોકના નાથની જોડે રહું છું, હું એમને વાતો કરું છું, હું એમને ભજું છું, મારું કોઈ નામ દેનાર નથી, તો તમે દાદાને ભજો તો તમારું કોણ નામ દેનાર? આવું બધું જ દાદા બોલે છે. પણ આ ભારતીબેન જે ભોગવટ હોય ને, આ બુદ્ધિ વિકસિત થયેલી છે. એટલે વિતરાગોના માર્ગમાં જ્ઞાનીની ભક્તિમાં બુદ્ધિ સમ્યક હોય તો જ કામ કાઢી શકે, પણ વિપરીત બુદ્ધિ હોય તો બહુ જ હેરાન કરી નાખે. તમે જુઓ ને દાદાનો ઉકો જોઈને લોકો જતા રહ્યા. દાદાની બાજુમાં આંગળીએ વિભૂતિ જોયે તો લોકો ઓબ્જેક્શન લેતા હતા, બૂટ પહેરતા હતા ગાડીમાં તો ઓબ્જેક્શન લેતા હતા. અપ ટુ ડેટ કપડા પહેરે, સ્ત્રી ટાઈપ કપડા પહેરે, અમને જ્ઞાની કેમ કહેવાય? આ બધા જેના સંજોગ કાચા પડ્યા એ પૂર્વ બુદ્ધિ વાપરી શું કરે મને કહો? જ્ઞાની શું કરે? ત્યારે કે મહાવીર જેવી દશા, કૃપાળુ દેવ મહાવીર ભગવાન થઈ ગયા એવી દશામાં હતા, તોય લોકો કહેતા જો ના રાયચંદ કેવું બોલે છે. એટલે આ અટપટી દશા છે દાદા ભગવાનની, અને 14 લોકના નાથ છે. એટલે હું ફરી કહું છું કે બુદ્ધિને એની પાસે એને કહ્યું તું દાદાની બાબતમાં તારે માથા નહીં મારવાના, બાકી તારે શાક બનાવવું હોય, ખરીદવું હોય, જે કરવું હોય, લગ્નમાં જો બધામાં માથા મારજે, ભાવ તાલ સસ્તું મોંઘું બધું કરે, દાદાની અને મારી વચ્ચે તમારે નહીં આવવાનું. બુદ્ધિને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી, અને આ મામલો અંતરમાં રાખવાનો છે. આ મામલો ઘરમાં બધાની વચ્ચે કોઈને બોલવાનો નથી. આ તો આપણે સત્સંગમાં બેઠા છે એટલે બધું બોલીએ છીએ. આ હૃદયનો મામલો છે. હું જાણું દાદા જાણે. ખ્યાલ આવ્યો? અને હકીકતમાં તમે નહીં માનો, દાદા કે જેણે દાદા ભગવાન પર શ્રદ્ધા મૂકીને એનું શું ના થાય કામ. પણ એ બુદ્ધિ એના મય છે ને ઓંગળીઓ ગાલ્યા વગર, ડખા કર્યા વગર રહેતી નથી. થાય છે અનુભવ, પણ અનુભવ બહુ થાય છે. હા, અને આપણે શું કહેવા માંગે છે કે જો પહેલી વાત તો એ છે કે દાખલા તરીકે આપણને
આપણે મોક્ષે જવાની ઈચ્છા નહોતી, હમ, આપણે કશો આત્મા જાણવાનો વિચાર નતો કર્યો. હમ, આપણે તો કોક લઈ ગયું ને આપણે દાદા પાસે પહોંચી ગયા બરાબર છે. અને આપણને આત્મા પ્રાપ્ત થયો. આપણે મોક્ષ શું એ આપણને ખબર નહીં. હજુ આ જૈનોને ખબર હોય હમ, બરાબર કે છે. મોક્ષ શું આપણને છે. કશું આત્મા નથી. આપણે તો આ ડુંગળી બટાકા ખાનારા માણસ, ખાનારા. આપણે શું ખબર? સાચી સમજી વાત ગયા છે. સમજ્યું? આપણે તો લસણની ચટણી ખીચડીમાં નાખીને કહીએ, હા, એના વગર ચાલે નહીં. પણ છતાં એને જ મોક્ષ, એને જ ભેગું થઈ ગયું. તમે જુઓ, સાચી વાત છે. તમને ખ્યાલ આવે? દાદાની હાજરીમાં જૈન બહુ કોઈ આવતા નતા. નતા એ તો બહુ. પછી ધીરે ધીરે બધો પ્રભાવ વધ્યો. પણ એટલે કહેવાનો મતલબ કે બીજા બધા લોકો પામી ગયા. એટલે હમ, આપણે આ ઉપજાવે સંયમ પરિણામ એટલે છે ને, નાના નાના પ્રસંગોમાંથી આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બરાબર છે. 100%. હવે દાદાએ અપમાન કોઈએ કર્યું સમજો, હવે અપમાન તો હંમેશા બધાને કરવું લાગે. હવે હમ, તમે બોલો નહીં, સમજો કે આજે તમે કોઈ મારું અપમાન કર્યું, 4 આપતા પુત્ર હોય અને કે બેસ ને પ્રદીપ, હવે તું સિન્સિયરલી શિબિરમાં તો આવતો નથી, તું સંયમ ધામમાં તો આવતો નથી, તારું હા, કશું ઠેકાણું છે નહીં. કોઈ બોલી ગયું મને ગમતમાં, હમ, બરાબર છે, તું તો આમ છે ને તેમ છે, કોઈ બોલી ગયું, કોઈ મહાત્મા બોલી ગયા, ચલો તો ભાઈ તે વખતે મને અંદર હું મૌન રહું ને, એ સંયમ નથી, એ હા, સ્થૂળ સંયમ છે. કેવો છે? ફૂલ. વ્યવહાર એને વિવેક કહેવાય, વિવેક કહેવાય. હમ, સંયમ તો જ્ઞાનથી ઉત્પન્ન થનારી વસ્તુ છે. જાગૃતિ જોઈએ હમ, કે ઓહો પ્રદીપભાઈ, તમારી નબળાઈ આ લોકો જાણી ગયા હા, કે તમે સંયમધામ જતા નથી, તમે સત્સંગમાં જતી નથી, તમે શિબિરમાં જતા નથી, તમે આવી બધી ભૂલો તમારી આ લોકો જાણી ગયા છે. હમ, હવે ભૂલ સુધારજો તમારી. હા, ખ્યાલ આવે તમને? બરાબર અને એનો છે. ઉપકાર માનજો એ હા, શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત કરતા છે, આમ છે. એક દાદાની 5 આજ્ઞા જેમ વાપરે ને એટલે સંયમ પરિણામ ઊભું થાય. બરાબર ક્રોધ, છે. માન, માયા, લોભના સંયમને સંયમ કરો. શું કહ્યો? છતાંય બરાબર. દાદાએ છૂટ આપી કે આ ભારતીબેન કદાચ તમારા દીકરા જોડે બોલી જાય, શું હવે અમિત તું વાતને સમજતો નથી, છતાંય તમે સંયમમાં છો. સાથી કે અંદર તમને જાગૃતિમાં શું કે છે પ્રજ્ઞા શક્તિ, આવું ના હોવું જોઈએ, આવું ના આવું ઘટે, ઘટે અંદરની ના. જાગૃતિ. પણ બરાબર. ભગવાને એને સંયમ કહ્યો. કોયા? દાદા ભગવાને. બરાબર છે. પણ આપણે એનો ફાયદો ઉઠાવવા નથી માંગતા. આપણે હમ, શું કરવા માંગીએ છીએ કે નબળાઈઓ જેટલી જાય અંદરથી, તો ભગવાન ખુલ્લા થતા જાય, આપણું સુખ આવતું જાય, હા, તમને દુઃખ હટશે નહીં. અને બરાબર છે. હજુ હું તમને કહું છું, તમને કોઈ બી મુશ્કેલી આવે પણ તમે એક વખત 5 મિનિટ બેસીને તમારું હૃદય કરો, દાદા તમે જે કરો મને મંજૂર. શું બરાબર બોલવાનું? છે. જે કરો એ મંજૂર છે મને દાદા. બસ. પણ મને દુઃખ હળવું ના જોઈએ. તમે મારી જોડે સતત શ્વાસ ઉશ્વાસમાં તમારી ભક્તિ રહેવી જોઈએ. મને જે સંજોગ આયા હોય અને જે આવવાના બી હોય, પણ હમ, તમે મારી પડખે રહેજો બરાબર અને છે. દરેક નિમિત્તનું કલ્યાણ કરજો. બસ બરાબર તમારે છે. મને શક્તિ આપવાની. બરાબર શક્તિ છે. તમારી, નિશ્ચય. મારું શરીર તમને સાથ. બરાબર છે. તમે નહીં માનો, જો મન વચન કાયા સોંપીને 1 કલાકમાં જો આત્મા પ્રગટ થતો હોય, તો આવા પુરુષને જો આપણે વ્યવહારનું હોપીને ના રહેવું બનતું હોય. ના બને. પણ આ બુદ્ધિ કરવા જ નથી દેતી ભારતીબેન. હા, પણ અને આ પ્રયોગ કરીએ છે ને તો ખરેખર હા, એટલી ટડક વળી જાય છે અંદર કે પછી તો પહેલા તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર પોતાને દુઃખ આપતા જ બંધ થઈ જાય છે. ટોટલી હા, તાપ જ થઈ જાય છે. બરાબર. અને તો જ આપણાથી આગળ વધાય. હા, જો બરાબર આપણા છે. જ્ઞાની પોતે અનંતની ભક્તિ ના હોય તો કરવાનું શું પછી? હમ, આજે હું તમને કહું કે લખ્યું છે, દેવો એ ઝંખે છે મનુષ્યનું બહુ, કારણ મોક્ષ જ થાય વૈલા, મામૂલું છે માનવ જીવન. હવે દેવો મનુષ્યનો અવતાર ઝંખે છે કે આવા જ્ઞાની છે ને અમારી દેવગતિમાં અમારું હવે થઈ શકે એવું નથી, તો અમે માનવ થઈએ તો અમારું કામ થઈ જાય. આપણે સાચી કેટલા પુણ્યશાળી છે કે આપણને વાત. દાદા ભગવાન મળ્યા, આપણને આત્મા પ્રાપ્ત થયો છે. હવે જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધા જો આ બુદ્ધિ નથી રાખવા દેતી, તો આપણે છે ચેતવું તો જોઈએ કે ના ચેતવું જોઈએ? એટલું જોઈએ 100%. હે, હું શું કહું છું કે આપણે કહેવું જોઈએ ભગવાનને કે ભગવાન આ મારી બુદ્ધિ છે ને તમારી નજીક ભક્તિ નથી કરવા દેતી, મને આ રવાડે ચડાવે છે. આપણે એવું કહેવામાં શું વાંધો છે ભારતીબેન? સાચી વાત છે. આ ભક્તિ કોઈ કરી શકે નહીં. આ ડોક્ટરો આગળ બધા બોલે છે, મને માથું દુખે છે, મને શરદી થઈ છે, મને ચક્કર આવે છે, મને આમ થાય છે, તેમ થાય છે.
બધું ડોક્ટરો આગળ બોલે છે 100, 200, 500 રૂપિયાની ફીમાં 15 રોગ બતાવી દે એના. અને જ્ઞાની આગળ બધું ઢાંકેલું. લો કરો વાત. સાચી વાત છે. હવે આ કેવી આ તો આપણે બધા મહાત્માઓ જોડે વાત કરાવી ભાઈ ભારતીબેન. બાકી આ બધું અઘરો સબ્જેક્ટ છે. ના ના બહુ અને સરસ. હું તો કઉ છું કે જો આપણે નિયમથી જમીએ છીએ, નિયમથી સૂઈએ છીએ, બધી દૈનિક ક્રિયાઓ, નોકરી ધંધા જેનું જે હોય બધા કરે છે કે નહીં? તો કરે છે. 5-10 મિનિટ જ્ઞાની પોતાના નથી લાગતા. હમ. આપણું દુઃખ આપણે લોકોને કહેવા જઈએ તો કેટલું દૂર કરે, મને કહો તો ખરા. કશું ને તો ઉમેરે અંદર ને ચડાવે આપણને તો ઉપર. કોઈ સમ્યક દ્રષ્ટિ વાળો હોય તો તમને વાળે કોકને. સાચી વાત છે. દાદાની દ્રષ્ટિ વાળો હોય તો કે ગભરાતો નહીં, દાદા બેઠા છે, તમે પ્રાર્થના કરજો, શક્તિ માંગજો. પણ જે દાદાની વાત એને ખબર ના હોય, આપણે શું કે અરે તમારે કોર્ટમાં જવું જોઈએ એવું બોલે, તમે કહો હા. ચાલો ને, અરે બધું જાત જાતનું બતાડે. એ તો સંસારની જ ભાષા વાપરે ને. સંસારીઓ હે? સંસારની જ ભાષા વાપરે, આવું જ્ઞાન જ ના હોય એટલે. એ લોકોનો બુદ્ધિનો પ્રકાશ છે. આ બુદ્ધિનો એટલે પ્રકાશ. એ સંસાર વધે છે અને ભટકામણ થાય છે, એમને ખબર નથી. બરાબર. આપણા મહાત્માઓને પ્રજ્ઞાનો પ્રકાશ છે. એટલે એ બધા સંજોગો ગયા અવતારની ભૂલોના બધો માર ખાઈ અને જ્ઞાને કરીને સંભાવે નિકાલ કરીને મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચવાના. બરાબર છે. આપણું તો ટ્રેન મહાવિદ્ય ક્ષેત્ર તરફની છે. સાચી જ વાત છે. સંસારના લોકોને તો બધું અહીં મોજ મજા કરવાની છે. હવે કઈ એનો હાથો મળે આપણને? વિચારો જ આખા બદલાઈ ગયા દાદા મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી. હા, બહુ સમજવા જેવું છે. એટલે જો તમને કહું, દરેક તમારે શું અમારે શું, આપણે બધાય મહાત્માઓને દાદા નહીં ભૂલાવા જોઈએ. બસ હું એટલું એવું મને રહે. ભલે તમારી આજ્ઞા ઓછી પડાય, ભલે તમે હોટલમાં જાઓ, તમે આમ, પણ આપણને દાદા નહીં ભૂલાવા જોઈએ. અને આપણી દરેક જગ્યા પર 2-5 ભૂલો દેખાવી જોઈએ. અને જો દાદાને આપણું સર્વસ્વ નહીં માનીએ તો આપણે કોને માનવાના? મને કહો તો ખરા. કોણ હતું આપણું, કોણ થાય એવું છે એ તો કહો મને. થાય એવું નથી, કોઈ થાય એવું નથી આ દુનિયામાં. સાચી વાત છે, 100%. એટલે પ્રાર્થના તો એવી થાય, એવી રોજ પ્રાર્થના તો થઈ જાય કે દાદા કદાચ બુદ્ધિએ કરીને આ ભરતી છૂટી પડે ને, પણ તમે અમન ના છોડતા, એવી પ્રાર્થના થઈ જાય છે. તમારે કેવું, મને શક્તિ આપો, હું તમારા શરણમાં આવી છું. સાચી વાત મારું છે. તમારા સિવાય કોઈ હું જે બોલું છું ને કહું છું, હું ભગવાનને કહું છું કે દુનિયામાં તમારા સિવાય મારું કોઈ નથી. કોઈ જ નથી. સાચી વાત જે કરવું એ કરજો. આજ માથું તમારા ચરણમાં મૂક્યું અને મારી જે સમસ્યા છે એ મેં તમને સોંપી દીધી. હું મોક્ષનો કામી છું, પણ વ્યવહારમાં મારી આ સમસ્યા છે એ તમને સોંપી દીધી. મને રસ્તો દેખાડજો, મને શક્તિ આપજો, મારે કઈ જોઈતું નથી. બરાબર છે. આપણે આ જે હું કરતો હોય એ તમને કહું છું. હા ના બરાબર છે, બરાબર છે. બાકી હું કઈ બનાવ, અને આજની તારીખમાં પણ એ જ છે મારું. મેં જોઈ લીધું કે જ્ઞાની પાસે બુદ્ધિ વાપરવાની નહીં. બરાબર ડોક્ટર છે. આપણે કેવી રીતે ચીર્યું, કઈ ગોળી છે, કેટલા પાવાની, કેટલી કઈ દવા નાખી, કઈ પૂછવાનું છે આપણે? બરાબર છે. ડોક્ટરને પાસે બધું પૂછાતું હોય કે તમે કઈ નસ કાપશો ને કઈ જોઈન્ટ મારશો ને શું કરશો? પૂછાતું હોય? ના. ભાઈ મને રિપેર કરો, વાત પતી ગઈ. બરાબર છે. અને હું તો કોઈ 14 લોકનો નાથ કોને કહેવાય? આવા દાદા ફરી પ્રગટ થવાના નથી ભારતીબેન. હા હા બરાબર છે. 100%. અત્યારનું આશ્ચર્ય છે આ. આ તો કઈ પુણ્યના યોગે મળી ગયા છે ને આ કામ થઈ ગયું છે આપણું. બાકી હવે ના મળે, ના ભૂતો ન ભવિષ્ય. ના મળે કોઈ હોતું હોય? તીર્થંકર ભગવાન તો ખટપટ ના કરે, તો ખટપટ કરે છે આપણી. કરે છે. બરાબર છે. અને ખુલ્લે આમ કહ્યું કે તમે તમારે જોઈએ જો તો મારી પાસે માગજો. એ માગો તે આપવા તૈયાર છું. માગે તો માગતો ભૂલું, આવું બોલનારા દાદાને મેં આપણે સાંભળ્યા છે ને જોયા છે કે નહીં? હા સાંભળેલા છે. પછી એ આપણે છેતરતા હતા? ના કોઈ બોલી શકે એવું છે આજની તારીખમાં? કોઈ બોલે માગે તે કોઈ બોલી ના શકે. ના. એટલે આપણે શું છે કે દાદા ભગવાનને કશું જોઈતું નતું, પણ એ શું કહેતા હતા કે તમારા દુઃખો મને સોંપીને તમે મારી પાસે સુખ લઈ જાઓ ને મજા કરો. બરાબર છે. પણ હવે આપણને શું છે કે આપણને જો જ્ઞાની પોતાના જેટલા રાખશે એટલું લોકો જ્ઞાનીને સોંપશે. મારું તો મને તો એવું લાગે તમે દાદાને મારા માનો, ભલે આખી દુનિયાને મારા માનો, પણ તમે એક દાદા માટે રાખો. બરાબર છે. હૃદયમાં રાખો કે આ દાદા મારા છે.
હા, સાચી વાત છે. હૃદયમાં રાખો ને, આખા સમાજને રાખો, સગાને રાખો, બધાને રાખો, પણ એક નાનો ખૂણો તો રાખો દાદા માટે. બરાબર છે. સાચી વિચાર વાત છે. કરો. આ બધું દાદા આ તો તમને આવી વાતો સત્સંગમાં બહુ કરાય નહીં, પણ આ તો હવે તમને ના, ના, કહ્યું કે બહુ સરસ, બહુ સરસ. હે, આનંદ થાય છે સાંભળીને. દાદાની આપણા વાતો તો હૃદયમાં હૃદયમાં જ્ઞાનીની જગ્યા ના હોય આપણે રાખવી જ મોક્ષે જોઈએ. જવા નીકળ્યા છીએ. ભલે ને હા, બરકત વગર ના છે, બધી જ વાત સાચી છે. ભલે જગત આપણને એક્સેપ્ટ નથી કરતું, એ બી વાત સાચી છે, પણ આપણે દાદાએ સ્વીકાર્યા છે કે નહીં? એ જ. દાદાએ સ્વીકાર્યા ને એમણે કોઈ આપણને હટ કહ્યું છે? ના. કોઈ મોઢું ચડાવ્યું છે એમણે? હા, કેવી કેવી પ્રકૃતિઓ આવતી હતી, પણ દાદાએ બધાને સ્વીકાર્યા છે. એમ નામ જ્ઞાની. શું કહેવાય? જ્ઞાની કોને કેવી કહેવાય? માથા ફરેલી પ્રકૃતિઓ આવતી હતી બધી. હા, આ તો પરમાત્મા કહેવાય. આ તો આપણને સાંભળવા મળે છે, આ પદો ગાવા મળે છે, આ સત્સંગ કરે, એ તો એમની કૃપાનું ફળ છે ભારતીબેન. કૃપાનું ફળ એ ને તો આપણને શું હોય? આપણને કઈ ના હોય. આજે બધું બોલું છું ને તો રેડિયો છે. હા, આજે હું બોલું છું ને રેડિયો છે. હમ. તો એમનું બધી વાણી વહી પચવી જોઈએ, વહી પચીને ઉગવી જોઈએ, પાછી પચવી જોઈએ, બધા સિદ્ધાંત ક્લિયર થવા જોઈએ. હા, ત્યારે ત્યારબાદ વાણી નીકળે, પોતાપણું નીકળવું જોઈએ, વાણીમાં માઇન્ડ સ્પીચ નું પોઈઝન નીકળવું જોઈએ. હા, હું આપતા પુત્ર છું, એ બધું લેબલો છે ને, લેબલની જગ્યાએ હોય ને, હું શુદ્ધાત્મા છું, મારામાં રહેવું પડે. હમ. તમારે ભારતીય વ્યવહારથી રહેવાનું, નિશ્ચયથી શુદ્ધાત્મામાં રહેવાનું. બરાબર છે. અને આ બધા પ્રયોગોમાં આપણે રહેવું પડે, આપણામાં જ રહેવાનું. આ હમ. આપણું સ્વરૂપ છે જ નહીં. હમ. જ્યાં સુધી આ મારું સ્વરૂપ ન એ સમજાય નહીં, હમ. જેટલું સમજાતું જાય તેટલું જ આત્મામાં સ્થિર થતું જાય. બરાબર છે. સાચી વાત છે. હવે તમે કહો કે કર્મના ઉદયથી મારું વડોદરા કરું ને, મારું આ કરું ને, મારી બેગ કરું ને, મારા મોબાઈલો કરું ને, મારો આશ્રમ કરવું ને, મારું સુરત ને, મારું આ શું મારું? આ મારામાં તો આપણે ફસાયા છે બધા. ફસાયા જ છે, એમાં જ ફસાયા છે, અને આઈને માં જ કાઢી નાખે છે, એમાં જ આનંદ છે. આ તમને કહું, આ મારા દાંત આપણે માન્યા છે, હા, તો દાખલા તરીકે એક સેજ દુખે તો આખી રાત કેવી લેમેલ થઈ જાય. સાચી વાત છે. આમ દાંત કોઈ દા બોલ્યો કે હું દુખું છું એમ કોઈ દા બોલે છે? ના, મારો દાંત મને દુખે મારો બોલે છે ને નથી. હા, એવું છે બધું. એ મારા પણ જતું નથી, એટલે આ જ્ઞાન ખીલતું નથી. બાકી હા, જ્ઞાન તો સ્વયં ક્રિયાકારી છે. હા, હવે હું તમને બીજી વાત કહું કે દાદા ભગવાનનું જીવન જુઓ. એમણે શું કર્યું કે જયારે એમને માકણ કહેતા હતા ને ગળા ઉપર, ભારતીબેન, હા, તો એ માકણ એમને પગ ઉપર મૂક્યા. હા, શું વિચાર કર્યો? અરે રે, માકણ તો બિચારો કઈ હોટલમાં જમવા જાય, એ ટિફિન લઈને તો આવતો નથી, એ હમ. ખીચડીને ઘી ખાતો નથી, ને તો એને ખીચડીને ઘી પણ માકણને આપું. હમ. એનું પેટ તો આટલું નાનું છે, એને એક હમ. ટીપું લોહી જોઈએ. ખ્યાલ આવ્યો? તો સાચી કે વાત છે. આટલી મોટી બ્લડ બેંક છે, હા. પોતાના શરીર આટલી મોટી બ્લડ બેંક છે, અને એમાં એક ટીપું લોહી લઈ ગયો, એમાં હું એને મારવાનો અને કાઢી મૂકવા કે આપણે તેથી કોઈને આપણે ખાનદાન કહેવાય, કોઈને ભૂખ્યા કઢાતું હોય. ના કરાય. હવે જે જ્ઞાની પુરુષ કોને કહેવાય? જે માકણ જેવાનો વિચાર કરી શકે છે સાચી વાત તો કે માણસ. મારે તેથી ભૂખ્યો ના જવો જોઈએ. હવે તમને કહું કે આપણે દાખલા કે સત્સંગમાં કોઈ એમ કે ભાઈ હવે જમવાનું ખલાસ થઈ ગયું, ના મળે તો શું થાય? હા, કોઈ માણસ મારા જેવો રઘો મોડો આવ્યો, બસ હા. ચૂકી ગયો, અને ભાઈ બધા તપેલા ઊંધા પાડી દીધા તો શું થાય? ભાઈ જમવાનું ખલાસ થઈ ગયું. એવું કે ના કે? હે? અને આ બુદ્ધિ, આ વિતરાગ માર્ગમાં બુદ્ધિએ બહુ ખાના ખરાબી કરી છે. હમ. એટલે દાદા ભગવાન કહેતા હતા કે બુદ્ધિને બહાર મૂકજો. હા, હવે જે બ્લડ બેંકમાંથી પોતાના શરીરને ચટકા મારે છે તો એને પીવા દે છે, તો અલ્લાહ ભાઈ આ રહોડામાં કોક આવ્યો ને ભૂખ્યો ઊંઘા જવો જોઈએ? બરાબર છે. તમને મારી વાત સમજાય? સાચી જ વાત છે. 100% હે? સાચી વાત અને છે. કોઈ દિવસ કોઈ મહાત્મા, આજ હું વાત બધી કેમ કરું છું તો કે અંદર ભૂલો કરાવનારા અંદર પડ્યા છે હમ. વ્યવસ્થિત શક્તિ કરતા. ભારતીબેન, હા, જે ભૂખ્યો જાય છે, જેને નથી મળતું એનું વ્યવસ્થિત એવું છે.
બરાબર જે છે. પેલો માણસ એને નથી આપતો એ નહીં વ્યવસ્થિત એનું ચલાવે છે. વ્યવસ્થિત છે. એ હા, બંને વ્યવસ્થિત છે, બરાબર છે. પણ જ્ઞાન જાગૃતિ નથી તેનું શું? હા, ભાઈ જાગૃતિ હોવી જોઈએ. એટલે વ્યવહાર જાગૃતિ જો ના હોય તો જ્ઞાન જાગૃતિમાં કેવી રીતે આવીએ આપણે? બરાબર વ્યવહાર છે. તો શીખવો જોઈએ ને. મને બરાબર. ખ્યાલ આવ્યો. હા, હા, હું કોઈ બરાબર. રૂપે નથી કહેતો હું. ના, ના, પણ બરાબર. વહીવટ એવો હોય કે કોઈ ભૂખ્યો ના જવો જોઈએ એમ. હા, હા, અને દાદા ભગવાન તો બધાને જમ્યા શું જમ્યા આવું બધું જોતા હતા. આ બધી વાતો વ્યવહારમાં આપણે એટલે કે આપણા વ્યવહારિક જીવનમાં પણ ઘરમાં એવું રાખવું જોઈએ કે ભાઈ કોઈ વસ્તુ હોય ને તો હું પછી ખાઈશ. સારી વસ્તુ બનાવે તો ભાઈ પહેલા બધાને આપી દો, હું પછી બરાબર છે. ખાઈશ. બરાબર. અને પછી બધા કહેતા વાંધો નહીં મારે તમે તમારે પતાવો બધું, મેં હમણાં જરા ઈચ્છા નથી. હા, પછી જ્યારે એમ કોઈ પણ બહાનું કાઢીને લોકોને રાજી કરો. દાદા કે બરાબર. મહાત્મા જમાડ્યા મને જમાડ્યા બરાબર છે. જો હમ વ્યવહાર જાગૃતિ નહીં હોય તો નિશ્ચયની જાગૃતિ ક્યાંથી આવવાની? સાચી વાત છે. તમે સમજ્યા? સાચી વાત છે. એટલે એટલે આ બધું મારાપણું, આ જાગૃતિ, વ્યવહારની જાગૃતિ, જ્ઞાન જાગૃતિ બધી જાગૃતિ જોઈએ. હવે હમ તમે મને કહો કે દાખલા તરીકે આ મન છે એ આપણને બતાડે કે આપણે હોટલમાં ખાવા જવું છે, એટલે આપણે બધા તૈયાર થઈને હોટલમાં ગયા તો મન જોડે કન્ડિશન કરવાની ને, જો હમ હા અમે તારું ગમતું કરીએ છીએ અત્યારે તને હોટલમાં લઈ જઈએ છીએ, પણ પછીથી જયારે ના ગમતું આવે ને તે અમે કહીએ તો તારે કરવું પડશે. હવે હા. એને વિધિ કરવાની મનને ગમે છે? ના, ગમે છે? ના, નથી આવતું બધું. ગમે છે? જુદું જુદું રોજ લાગે. હવારે આરતી કરવાનું ગમે છે? આપણે હા, પૂછવાનું એને. હા, હા, બરાબર છે. કલાક બે સિંજય કાર બોલવાનું ગમે છે તમને? તો કે ના. ના નથી ગમતું. કેમ ના કરો તો અમે હા, હોટલમાં. ના આ દાદા ભગવાન શું કહેવા માંગે છે તે કે આપણા મહાત્માઓએ આ જ્ઞાન મળ્યા પછી જ્ઞાનને પોષણ મળવું જોઈએ. પોષણ મળ્યું. તો એ પાંચ આજ્ઞા હોય કે શુદ્ધાત્મા તો એનું એ પ્રકાશ વર્ધમાન થાય, તો હમ આપણું સુખ આવતું જાય. હમ પણ જો આપણે એને પોષણ ના આપીએ તો કોઈ છોડવાને પોષણ ના આપો તો કેવી રીતે ઉગે? હા. હવે જો